આ શું કરે? પિયર શું કરે? લે એ શું છે? શું છે આજે? હે શું છે? ઢીંગી છે. આ એનું શું છે આજે? હેપી બર્થડે. લે તો કર્યું હેપી બર્થડે તે? પડી જાય છે નઈ? હા હેપી બર્થડે હાલો બોલ હરખું. હેપી બર્થડે ઢીંગી. આ બધું ગિફ્ટ એને આપે તું. ઓહો હો. ઓહો બે રિંગ પહેરાવી એ ગઈ. એક જ પહેરાવ બીજે એના હાથમાં આપી દે ખોરામાં. કેમ છો બધા? મજામાં છો ને? પિયુ મજામાં છે કે? હા. કેટલા વાગી ગયા? 5:25. કેટલા? તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર. 9:30 જેવું થયું ને હું પીયું ને એક ઘુમરો મારી ગયો ને રિક્ષા લઈને ઘુમરો મારી ગયો ને થઈ જ ગયા તા આપડે દુકાને પછી તું કોને લઈને ગઈ હતી? તારા ભેગું બીજું કોણ આવ્યું તું રિક્ષામાં? હા પિયુ ભેગું રિક્ષામાં કોણ આવ્યું તું બીજું? શિવ. પછી બીજું? કા શિવ ના પપ્પા નહોતા? હતા ને પછી ક્યાં વયા ગયા? એના ઘરે. તું એને મૂકવા ગઈ હતી? અરે વાહ. તો છે ને શિવ આજ છે નઈ રિયલ એકલી થઈ ગઈ. રિયલ છે ને શિવ ને મૂકવા ગઈ હતી એના પપ્પા ભેગી નઈ? એના પપ્પા ક્યાંય ગયા નથી પણ શિવ ના પપ્પા પછી શિવ ના દાદા ગાડી લઈને આવ્યા તા ને એને પપ્પા ને બધા જવાના હતા એટલે વેલા તૈયાર થઈ ને રિક્ષામાં બેસી ગયા પછી શિવ એને મૂકી આવી નઈ બાય બાય કરી આવી. હવે એ કઈ આવશે? સાંજે. હા સાંજે આવશે. આવતા પછી છે ને આમ દુકાને થતા આવ્યા નઈ? હા. તો શિવને બાય બાય કેમ કર્યું તું? ગાડીમાં બેસીને ગઈ તો કેમ કર્યું તું? બાય બાય શિવ એમ. પછી શિવ કહે કે હાલ પિયુ તારે આવવું? તો પિયુ કે ના. પિયુ પપ્પા હોય તો જ જાય. પપ્પા હોય તો જ જાય નઈ? હા. ને અમારે છે ને જો મારે હવે હે ને મશીન ચાલુ કરવાનું છે. કાલ સાંજે થોડુંક પાયું અત્યાર મેં ચાલુ કરી દઉં પાછી ગદક ને બધું પી જાય. ત્યાં છે ને આપડે કુવામાં મોટર છે ને જો આપડી વા તે પાણી નહોતું આવતું તે હું કાલ પેલા એ પાણી ચાલુ કરી દઉં બાયને કાઢી એમાં લાઈન ભરી પછી પાણી ચાલુ કર્યું હતું હવે જો દક્ષા કામ કરવા માંડી ઠામને ધોવા માંડી. પાણી નતું આવતું તો કેમ કામ કરો બેરલ આ ભર્યા હોય. બેરલ આપડે ભર્યા હોય તે હાલે પણ હવારમાં ઉઠીને છે ને એમાં એવું છે કે અમે મશીન ચાલુ અત્યારે ઉનાળાની સીઝન ગઈ એટલે કુવામાં પાણી નીચે ઉતરી જાય પછી ભૂલ તે કોઈથી મોટર ચાલુ થઈ ગઈ હોય ફૂટબોલ કુવામાં ડૂબેલો હોય ને પાણીમાં લાઈન ખાલી એટલે થઈ મોટર ગઈ. ચાલુ કરે લાઈન ખાલી થઈ જાય પછી ઊંડી હોય લાઈન બાઈને કાઢવી તો ખરી ને અત્યારે મેં હમું કરી દીધું તો પાણી આવી ગયું પાછું. ઓલી ભર કે પપ્પા અહીંયા આવે હમણાં. હ હા ખાઈ લે. તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય? તો છે ને કામ ધોવાઈ ગયા ને ઘરમાં કામ કરવા જવાનું છે. શિવને પપ્પા ગયા છે. એ પ્રિયલ મૂકવા ગઈ હતી તેને મજા આવી ગઈ પેલા મારી પાસે આવી પછી કેમાં રિક્ષામાં જાવ એને ખબર પડી ગઈ કે જાય છે શિવ તૈયાર થઈ ગઈ એમ છે. તો ઓલા ભીમો હતો આવ્યા હતા બકરા હાટું નથી ઘડીક વાર બકરા એ રમાડવા જવું ભીમા હતા પડે ને દેખી જાય તો એ હવે તો નામ આવડી ગયું કે ભીમા હતા આવ્યા કે જો તો એ મીરાને કેમ રમાડે જો મીરાને તો એ બહુ વાલ કરે. પીયું તો શું કરે તો શું કરે પણ ગમે શિવું વગર ગમે
ઘડીક વાર એને એમ થાય કે શિવું ક્યાં ગઈ શિવું ક્યાં ગઈ, પણ પછી રમતે ચડી જાય ને એટલે કઈ વાંધો હોય નહીં. રમ્યા રાખે. પપ્પા કે મમ્મી ન હોય તો જરાક થનગનાટ ઉપડે નહીં પીયું નો તો ઉપડે ને. એમ તો હવે પ્રિયલને હથવારો છે નહીં, રાધાનો છે. રાધાને રમાડ્યા રાખે નહીં. વારે વાહ, જો તો ખરી એની મજા આવે. એ પછી તને કેમ કરતી હોય? પીયું સાની મુની કેમ આવે એની પાસે? આવતો એની પાસે સાની મુની આવતો? કેમ કરીને જાતું સાની મુની? બહુ કરી દઈ. પછી રાધા ભડકી જાય ને. ઉઈ એ કે કોણ આવ્યું એમ કરી જાય. શી જાવ પ્રિય? ખેતરમાં તડકાનું જવાય? તમારે બહુ કામ છે કે? હે બહુ કામ છે. ઓય બાપા કેટલું કામ છે. અમારે જો પાણી ચાલુ છે કે? હા. ક્યાં ધોરિયામાં ભૂ જાય. ઓય બાપા. પાણી વારવા લાગે જો પૈસા. હા ઓહો, તું પાણી વારવા લાગતી હતી? હા પાણી વારવા લાગુ કા. ને પછી છે ને અમારે જો બકેડીયું લઈ લીધું. ભીંડાનું શાક બનાવવું તો આમ ભીંડા જોઈ આવીએ. કાલે જ ઉતાર્યા. હવે આજે એમાં છે કે નહીં. એક આપડે શોર્ટ વિડીયો ઉતાર્યો તો ખબર બકડી લાગી. પ્રિયલ તારે ભીંડા ઉતારવા જાવું, એમાં હોય કાંટા લાગી જાય. યારો વારતા જઈએ તો ઓલી બાજુ પાણી આગળ જાય ને ત્યાં સુધીમાં આમ ભીંડા ઉતાર લઈએ. પ્રિય તડકો હે 11 વાગવા આવ્યા ને આવું ભેગું ત્યાં રહેતી ને દાદી પાસે. ભેગી છે તો જો આમાં ધોરિયામાં ઘડી કાંટા મરવું હોય ને, તડકો હોય તો ઠંડુ પાણી આવે. હું અંદર પોતા કરતી મજા આવે. પોતા કરતી ત્યાં તરક મોડું થઈ ગયું. હવે કપડા ધોને ને મારા ભેગી હીરે રેજે. હાલો આપડે ભીંડા ઉતારી આવીએ. એટલે ભીંડા શાક ભાવે તને? હમણાં છે ને કેદી નું બનાવ્યું નથી, ત્યાં જે થોડુંક બનાવી લે, જેટલું થાય ઉતરે એટલા. નાના હોય તો ઉતાર લે. હું કા બીજું હું. હા કાલે જ ઉતાર્યા એટલે નાના જઈશે ને, મોટા તો બહુ હોય છે નઈ. જો આપડી આ વાઢિયું ખડ કેવું લીલું છમ હે. ખાતર નાખ્યું હતું ને કા? ખાતર ને પાણી રેગ્યુલર ચાલુ હોય થી જ આપણું ખેતર લીલું સમ હે. ન કરતા ટાણે ઉનાળો હતી ગરમી. હા ક્યારો જોઈ લે આપડે. અહીંયા લીમડાના છાંયા ઉભી. અહીંયા આવતી રાહ માં દીકો, અહીંયા આવતી રાહ. લીમડે ઉભી આપડે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો ચાઈ ખેતરમાં આવી ગયા. તડકો ફૂલ છે, ગરમી રેપજેપ થઈ ગયા. ત્યાં પૈગા ઘરેથી ત્યાં આપણું ઘર હેઠવા છે. ત્યાંથી હેઠ આવ્યા ભીંડા ઉતારવા. ને પ્રિયલ જાય લીમડાનો છાંયો હે કાલાઈ ખીરે તોય ધરા ને પપ્પા ભેગી ક્યારો જોવા ગઈ. એમાં છે ને આવ્યા છે ભીંડા ઉતારવા. ને અમારે લીમડો કડવો છે પણ એની છાંયા એવી મસ્તી ની આવે. કડવા લીમડા ની છાંયા ઉભા તડકામાં ન રેવાય ઘેલું. આખા લીંબોરિયા ખઈરા આપડે. હાલો આગળ પપ્પા નાખવારી આવે ને પછી છે ને આપડે ભીંડા ઉતારીએ. બરાબર? એ તો નખપાલીશ તો દેખાડ. કોને કરી દીધી લાલી? ઓય લેંગી એઠી કરે જો, એને ગમે નહીં તો ઊંચી તો ચડાવી હતી. લા હું કરી દઉં દે. થઈ ગઈ લે. વાવ બસ. તો નખપાલીશ કોને કરી દીધી દેખાડ તો. હરખા દેખાય. આ થઈ સીધો કર. વાવ કોને કરી દીધી? કોને કરી દીધી હતી? બીજા શિવ ને કરી દીધી, પ્રિયલ ને કરી દીધી. મસ્ત. પછી ચોટી કોને વા દીધી? નાળિયેરી વાયરી આજે અમારે પીયું નાળિયેરી. તને ભીંડાનું શાક ભાવે? ન ભાવે તો કેનું શાક ભાવે? બટેટાનું ભાવે? રીંગણાનું ભાવે? તો કેવાનું ભાવે? ગુવારનું. અમારે ગુવાર તો થોડાક દિન થતો જ હોય. ભીંડાનું હમણાં કે દિન નથી કર્યું ને, કે હવે ને ભીંડાનું કરી દઉં. હા લીંબોડિયું ખવાય? ખવાય નહીં, કડવું હોય ને. ખા ને મીઠું થઈ ગયું હોય તો તું ખા તો મીઠું થઈ જાય. લે એ શું જોવા આવી? ચાનો આવી ચાનો કાલ કર્યો તો ને, ઉઠીને મોઢું ધોયું નથી. ધોયું આ રહ્યો અસલ તો હે. ચાલો જો પપ્પા નાખવા આવે ને આપડે ભીંડા ઉતારવા માંડીએ. હાલો પેલેરા નકર પછી શાક અહીંયા બનશે. મોડું થઈ જાય પછી જઈ છાશ બનાવવા મૂકી દીધી હતી ને હવે છે ને ભીંડા ઉતાર લે તો શાક બને. કોણ શાક બનાવશે? તે દી બે ખોરામાંથી ઉતરતી નથી. હા એ બધા જોયું હોય લીંબોરિયું દીકું. તું દેખાડે બધું જી હોય હાથમાં. ક્યાં નાના કયો ને કલી ભીંડો. જેની કલી કહેવાય. બરાબર એવું કા? આખા થાય એવા છે.
ખબર મેં નહીં. કીધું કાલ આપણે ઉતાર્યા ને હમ. તો આજે આમાં ઝાઝા નહીં નીકળે પણ આપણે 7 સર જેટલા જેટલા નીકળશે. નીકળી જાય નાના નહોતા જણ એનું ફૂલ કેવું મસ્તીનું હોય નહીં. આવું જોઈએ કે એકદમ પીળું ને અંદરથી આ કોફી એવું મસ્તીનું ફૂલ હોય આમાં. આખા ભીંડામાં હજી તો આમાં કોક ફૂલ છે બાકી આખામાં એક યારે ફૂલ આવ્યા હોય તો કેવો મસ્ત ઉઠાવ આવે આખા ખેતરનો. આપણા ગવાર તો જો કેટલી ઊંચાઈ પકડી લીધી. ઊંચા ઊંચા બહુ થઈ ગયા તમારા જેટલી હાઈટ જેટલા જરાક નીચા હે બાકી જો તો આ બે ગવાર તો હા આ બે પવનના જો ઢરી ગયા. આ પવનના ઢરી ગયા ને કા પાણી પાયું હોય પવનના ધરી ગયા. હા પાણી પાયું એટલે ભીનું હોય થળિયું એટલે ઢરી ગયા કા. હા હા અહીંયા ભીંડા ઉતારે જો પપ્પા. હાલો તો હું ઉતારવા લાગુ. અહીં જો થોડું ખડ આપણે કાઢ્યું હતું કાલે ત્યાં આવ્યા તો જ્યાં છોકરીઓ અહીં રમતી હતી. પ્રિયલ આવી પછી વાહ સીવું આવી એનાથી રહેવાનું નહીં ત્યાં ઘરે તે વાહ આવી હતી જ્યાં ધૂળવે રમતી હતી જ્યાં ખાડા ને કેરા નાની નાની કોદારી લઈને આવી હતી. તો આજ તો હે નહીં સીવું એને પપ્પા ભેગી ગઈ છે. પ્રિયલ જાય નહીં ભેગી જાય. પપ્પા હોય તો બધે જાય. પપ્પા કા પપ્પા મમ્મી. ન હોય મમ્મી ન હોય તો ન જાય. હા હાલો થોડાક ઉતારીને ફટાફટ વયા જાય. તડકો લાગે તમારો ક્યારોય ભરાઈ જાય. હાલો ઉતારવા લાગુ હું. જો અમારા ભીંડા ઉતરી ગયા પણ જાજા ઉતરા નથી એટલા હવે ઉતરા જો. એટલે હવે બીજું શાક થાય કે ઓય બાપા. એટલાનું શાક કરીશું ને બાકીનું પછી કંઈક બીજું નાખશું. હાલો આ બાજુ કાલ એ જ. ઉતાર્યા એટલે પછી આજ મને ખબર હતી કે ઝાઝા નહીં ઉતરે. તો અમે ભીંડાને જો ઉતારી આવ્યા. થોડાક ભીંડા છે એટલે જાજુ શાક તો નહીં બને. તે હવે કંઈક બીજું ભેગું બનાવીશું. તે માં જો એની તૈયારી કરે શાક બનાવતા હતા. ને અમારા પ્રિયલ જો કામથી એ અમે ભીંડા ઉતારી આવ્યા. આવીને સીધે સીધી જો મમ્મી કપડા ધોવા બેઠી ને તો એ ધોવા લાગે. પાછું તો દેવાનો પછી સાબુ પૂરો થઈ જાય ને રેકેટ દેવાનો. આમાં દઈ દે. હા મમ્મી કપડા ધોવે ને એમાં દઈ દે સાબુ ધોવા લાગે ને. ઈ ડબલા ભરી ભરીને નળીમાં નાખે પાણી એમાંથી આવતું હોય મોટર ચાલુ કરીએ તો મશીન ચાલુ હતી મોટર ચાલુ કરવાની જરૂર છે નહીં. એના ઉપર પાણી જાય છે ને તો કપડાને ઢગલો થઈ ગયો. એટલે અમારે એવું છે કે વેલા જે વટાણ ધોઈને બપોર થઈ જ જાય કપડા અંદર નું કામ કરી લે ને બપોર થઈ જાય વારો આવે લુગડા ધોવાનો કઈ પેલા તો સવાર ને વેલા ધોઈ નાખીએ. હવે ગાય નું થોડું ઘણું કામ હોય ને એમાં વારો આવે તો અહીંયા સાચું. અચ્છા ટાઈમ હતો પછી ભંગાર ને બધે જાય લઈ લીધો. ભંગાર આવે ને ભંગાર વાળો ભાઈ એ આપડે થોડો થોડો કઈ નીકળતો હોય ને ભેગો કરીએ તો ઓલી બાજુ હોય. હવે ચોમાસા પછી તેલ ના ડબ્બા હોય ને કટાઈ જાય તો પછી અહીં હાર લીધો ને અહીંથી પછી જેવાથી પછી વાહે આપડે હારવા જવાની ભાઈ ને હારવા પડે ને બધે અહીં નહીં જોઈ લઈ અહીં ને જેવાય જાય થોડાક પાંદા હતા ને વાયરું ને એવું બધું કર્યું ને થોડીક વાર લાગી ગઈ. રિયલ તું સીધ ગઈ હતી શું કરવા? હા દેખાડ હાલ. એ ખેંચાય નહીં તો તૂટી જાય. તો તૂટી જશે. હા એમાં હવા ભર હાલતું. હવે બધાને ખબર પડી ગઈ તો શું લેવા ગઈ હતી. હો અહીં નીચે રાખી લે. પંપ અહીં નીચે રાખી લે. અહીં હા અહીંયા રાખ. પછી આ દડાને આપણે અહીં મૂકી દઈએ બરોબર. હવે અહીં પગ રાખ. ઊભી રહે હું આમ કરી દઉં. હવે હું પગ રાખું. હાલ મેં રાખ્યો તું પગ લઈ લે. તું અહીંયાથી પગ લઈ લે. હવે હવા ભર. હા ભર. હા ભાર દે તો હવા ભરાય. હા એમ કરવા માંડ. હા એમ કરજો હવા ભરાય. જો ભરાય જો એ ભરાણી ભરાણી તું ભર એટલે ભરા હે. હા એમ કર. પ્રિયલ છે ને હવા ભરવા માંડી. આ દડામાં હવા નીકળી ગઈ તે દેખી ગઈ હતી વાંચી. અમે ગયા તા રાજના ઘરે પછી સાયકલ નો વાલગોલો લઈ આવ્યા. એના વગર તો હવા ભરાય નહીં કે નો ભરાય ને તો પપ્પા કરી દે. હે એને બધું કરવું જોઈએ. પ્રિયલ નથી ભરાતી તો પપ્પા ભરી દે. હું ભરી દઉં. હા તો અહીંયા હેઠે રાખ દે. હાલ હું ભરી દઉં. બસ તો બપોરનું 1 વાગે ગયો. આપડે પાણી વારવાનું કામ પૂરું થઈ ગયું. પછી પ્રિયલ કપડા ધોવરાવ્યા દક્ષા ને પછી ગળામાં હવા ભરી એ બધું કરી લીધું. ખાલી એટલું કીધું હતું ને તો એ દડો લઈને આવી ગઈ પાછી. અમારા દડામાં છે ને બીજું કઈ નથી. પ્રિયલ છે ને
જરાક કાંઈ કાકરીમાં આટા ઓલું કર્યું હોય છે ને તો ચીંડું પડી ગયું એટલે હવા છે ને રહેતી નથી, નીકળી જાય ઘરની એવી. ઘડીક વાર રહી ત્યાં તો નીકળી જાય. એવું કે આપણે પછી છે ને નવો દડો લઈ આવજો ગામમાંથી. કેમ કીધું ને ત્યાં તો એ દડો ઘા કરી હું પાછો દડો હાથમાં લઉં ને તો પાછી મને કઈ એ કઈ દડો નાખી દે કે આપણે ગામમાંથી નવો લઈ લેવું નહીં. એવું કર- નવો તો પછી એવું લેવા જાઉં ત્યાં સુધીમાં હું તું આનાથી રમ તે માંગ બગાવી ને એને ઓલી આપણે ટેપ આવે ચોટાડવાની વાયર ની એ ચોટાડી ઘડી પર હવા રહીને તો મન બગાવાઈ જાય એવું કરતું હતું. હવે જો આપણે બપોરા તૈયાર થઈ ગયા. આપણે કહેતા હતા ને કે ભીંડા થોડાક જ વિતરા એટલે ડુંગળી બટાટા શાકાઈ ભેગું કરી નાખ્યું, રોટલા છાસ ને હાલો બપોરા કરવા. લઈ દે હે ઓ ઈ બગાવે તને. આપણે સીધ જવું ઈ તા કે તું આપણે સીધ જવું. ઓલા મામા ને ઘેર જાઉં ને માનવ નો દડો ઉપાડી આવો ત્યાંથી લઈ આવી દડો નવડો પીળો દડો હોય ત્યાંથી લઈ આવી હતી માનવ નો કાકા નો દીકરો હોય ને એનો દીકરો હોય ને માનવ જેવો એનો દડો લઈ આવી હતી રમતી હતી ત્યાં. એને દડા બહુ ગમે, બીજું કઈ ઓછું ગમે. બે દડો ને દડો અહીંયા બે દડા થી રમતી હોય. એક ઓલો ફરતો તો ને માંથી કચરો નાખી દીધો, બર્થડે માં લીધો તો આ બીજો લઈ આવ્યો જેમાં હવા રહી નહીં. જ્યાં લઈ આવું એને દડા થી રમવું બહુ ગમે. માનો દડા થી રમતી પછી અહીં તો ન લઈ આવ્યા કરે નહીં. પછી રમવું હોય ને છોકરા હોય ને બારોબાર રમતા હોય દડા થી જટાણે જઈ બારોબાર કઈક ગોતવા ગઈ. બપોરા ચાલુ થઈ ગયું, હાલો બપોરા કરવો. શું લેવા ગઈ હતી બહેને? એ છે ને દાદીએ કીધું ને કે દડો નથી લઈ દેવો એટલે ખીચ ચડાવી ને એ પાછી ક્યાં ગઈ હતી ખબર? રિક્ષા સીટ ઉપર જઈને રિહાઈ ને આમ બેસી ગઈ હતી. પછી હું બગાવીને લઈ આવ્યો. કોઈ નથી લઈ દેવો એમ કઈ દાદી નથી લઈ દેવો તો ના પાડે. ભલે કરી નાય તોય નથી લઈ દેવો. રિક્ષામાં બે કે ગાડીમાં બેસ હા લઈ ભલે દીધો. આમ કરે કે આમ કરે, આમે ભલે કરે ને આમે ભલે કરે. ઓલે ઓલા સીવું ને તો બરે ખાવા આપણે પેલા નથી મામ તો ખાઈ ગઈએ. ખાવા તો બરે. ઓય સીવું ક્યાં? જીવન બોલાવે ને કે હાલ મામ ખાવા. બોલાઈ આવે ઓલા રૂમ માં ઓલા ઘરમાં હા ચીત કાકા પાસે જતો શિવું ને તાને પપ્પા તેડી ગયા, ભલે તેડી ગયા હોય. ગઈ હવે આપણે શિવ ને આવવા જ નથી દેવ્યું. ગઈ એ જો કાંયા અમારા વશમાં આવીને બેઠી હોય ને કાંયા બેઠી હોય આજે બે નગર ખેલ કરતી હોય ને સોનકા આપણે શિવ ને લાવી જ નથી. ભલે ઈ દાદા જો એના પપ્પા ભેરી વહી ગઈ દાદા ઘેર નથી લઈ આવું ને નથી લઈ આવે. અહીંયા ત્યાં પૂછે કે ક્યાં ગઈ ને પૂછે અહીંયા જોઈને પૂછવા ગઈ આવે હો. હા આમ જો ફૈયા હું કે આમ જો નથી દેવી હવે. જો શું ગઈ કીધું? કાકાએ શું કીધું? સીધ ગઈ શિવું. ચાય પીવી રમતમાં. તો આમ બધા બેઠા બપોરા કરવા. આજે તો એક ડુંગળી બટાટાનું શાક બનાવ્યું હતું ને એક ભીંડાનું થોડુંક બનાવ્યું હતું. તો બે શાક બનાવીને રોટલા ઘડી નાખ્યા ને અમે બધા બેસી ગયા બપોરા કરવા. તો તમે બધા હાલો બપોરા કરવા. આજ બપોરા કરતા કરતા સીતારામ જય શ્રી કૃષ્ણ કરલો. તો બધાને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? તો અમે મજામાં છે ને બપોરા કરીએ. અમારે એક ટાઈમ ગયું, હવે આ ટાઈમ કઈ આવે ને આ એક ટાઈમ અમારા ઘરમાં હોક નથી લેતો ક્યાં એનું એટલે દોડા. આજ છે ને અમારા દક્ષાના કાકાનો દીકરો છે ને એના ઘરે જવાનું છે. એટલે પિયરમાં જ આજુબાજુ બધા હગાવેલા એના રે કુટુંબ આખું અહીંયા કથા કરે ને એટલે બપોર પછી અમારે અહીંયા જવાનું છે. એટલે અમે કેતા હતા ત્યાં શિવું ને પીયું છે ને શિવું આવશે ને તો પીયું વહી ગયો હે એટલે પછી પીયું શિવું ને ગોતીએ. અટાણે પીયું ગોતે શિવું ને પછી શિવું પીયું ને ગોતીએ.
તે આવતા આવતા મોડું થઈ જાય અટાણે તો હાલો બપોરા કરી લઈએ પછી નિરાતે નાઈ ધોઈને પછી બપોરે વ્યારા કરવાના હે અમારે. તો આ બધાને કીધું ત્યાંથી કે બધાય આવજો. બધાને વાત સાચી છે એ તો ખરી ને બધાને આપણે બધાને જવાનું કીધું પણ અહીં કિરણ ને એકલી મૂકીને હું જ્યાં આવું નહીં એના કિરણ ને લઈ જઈએ તો કિરણ એટલી ઘડી બેસી શકે ને હવે જવાય કિરણ ને એમ કે મેં તો કીધું કઈ નહીં હે તે 15 મિનિટનો રસ્તો હોય તો આવું હોય તો હાલો હોય તો ત્યાં ભાઈ નું ઘર જ છે તે વાંધો ના આવે પણ એ સીવું નથી પણ આવું હોય તો હાલો રિક્ષા હોય એટલે વાંધો ન આવે આપણે. ના પાડે હવે નથી જવું પણ આમ એક રીતે સારું હાલો તો અટાણે છે ને બપોરા કરી લે જા ચૂરમું કરીને ખાવાનું રોજ. આપડે જો ડુંગળી બટાટા શાક હોય એટલે ચૂરમું કરી લેવાનું મજા આવી જાય. અમારું ઢીંગલું જો વાં સડ્યું જો એકલી સડી ગઈ ત્યાંથી કલર લે હે. હા હવે ધીરે ધીરે નીચે ઉતરી જા. તો જો અત્યારે છે ને 3:45 થઈ ગયા અને અમે થઈ ગયા રેડી. રેડી થઈ ગઈ બાબા ચોટી ગયા તારી સીધ જવું શ્યામ પાસે જવું બીજા કોઈ પાસે જાવ મામાને ઘેર નથી જવાનું મામાને ઘેર જવાનું છે ના શ્યામ પાસે જવાનું. ઓલી શાંતિ માસી પાસે રમે કે ન રમે? એને શ્યામ જ ગમે. તો વર્ષા માસી પાસે વર્ષા માસી પાસે જાય શ્યામ ઓલી બૂમ બૂમ માં લઈ જાય માસી. વનિતા માસી પાસે ધ્રુવ ભેગી જાય સાયકલ માં બેહીને ધ્રુવ ભેગી જોઈ લે તારી આંગળી દેખો પીયું એ મરાય નહીં આંગળી દે જો શું હોય. તો હાલો જો અમે રેડી થઈ ગયા પછી ત્યાં જમી કરીને આવું અત્યારે 4 વાગ્યા કહેતા હતી અત્યારે કે 4 વાગે ચાલતા તો એ પછી 3:45 થયા લઈ આવીએ ને કથાનું શ્રવણ કરી આવીએ પછી આવીએ પાછા ઘરે આવતા રહે. હું રોકાવાનું નથી. પ્રિયલ તારે રોકાવું ત્યાં પ્રિયલ ને કહે કે તું ત્યાં રહેજે નાના બાપુ શ્યામ પાસે ધ્રુવ પાસે. અડધો દી ધ્રુવ ની સ્કૂલ ખુલ્લી અડધો દી 12:30 વાગ્યા સુધી ધ્રુવ જાય નિશાળે ધ્રુવ 12:30 ત્યાં સુધી ધ્રુવ હોય પછી શ્યામ આવી જાય એટલે પ્રિયલ ને વાંધો આવે નહીં. એ તો ગઈ અંદર કઈક લેવા એમ તો ત્યાં છોકરા હોય ભૂમિ હોય નીવા હોય એટલે વાંધો ના આવે રહી પણ આખો દી નો રહી. હા ઢીંગીને લઈ જાવી લઈ ઢીંગીને લઈને આવે. એ આગળ શું કેતી એમ કેતી કે દાદી ને લઈ જવા. પ્રિયલ એમ કેતી હતી કે દાદી લઈ જાવ એ કે દાદી ને લઈ જાવ આગળ અંદર એમ પછી ફૈયા એકલા રહે. હા ચાચી કણી હે બે બેન પાછો ગાય દવાનું ટાણું થઈ જાય તો એ હમણાં થઈ જાય તો જીતભાઈ દવડાવે ને ખબર નહીં જીતભાઈ દવડાવશે તો જોઈ લે. હાલો તો અમે છે ને નીકળીએ અને ડીંગીને લઈને આવું લે જો. હાલો આપણો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો ચેનલ માં નવા હોય તો મળશું પાછા નવા વિડીયો માં. ત્યાં સુધી બધાને બાય બાય.